ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। સુરતથી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન સરથાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ઉદ્યોગ 2025 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા 85 વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે। ચેમ્બરના ફ્લેગશિપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 15મી તારીખે ઉદ્યોગ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઈ, ઠાણે, નવી દિલ્હી, નોઈડા, જાલંધર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તમિલનાડુના કુલ 175થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સિલરી, ઇન્વર્ટર, વોટર ટ્રીટમેન્ટ, ઇલેક્ટ્રિકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટિલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે। આ ઉપરાંત ટેક્સટાઇલ, એન્સિલરી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ, એન્જિનિયરિંગ સેગમેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગવર્મેન્ટ, PSU એન્ડ કોર્પોરેટર પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પ્રદર્શિત કરાશે। આજુબાજુના બીજા રાજ્યોમાંથી, શહેરોમાંથી પણ એક્ઝિબિટર્સો સ્ટોલ બુક કરાવ્યા છે, જેની સંખ્યા 175 પ્લસ થવા જઈ રહી છે। 175 એક્ઝિબિટર્સોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે। આ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ, એન્સિલરી, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ, એન્જિનિયરિંગ સેગમેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટ, ગવર્મેન્ટ, PSU એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડક્ટો પ્રદર્શિત કરવામાં આવશે। આ ઉદ્યોગ એક્ઝિબિશનમાં ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ સેગમેન્ટ, ઓટોમેશન એન્ડ રોબોટિક, AC, DC ડ્રાઈવ, કેબલ, સ્વિચ ગિયર, ટૂલ્સ ગિયર, મોટર્સ, ટેક્સટાઇલ એન્સિલરી, પંપ એન્ડ વાલ્વ, કટિંગ ટૂલ્સ વગેરે વિવિધ પ્રકારની એન્સિલરીઓ અને વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીને લગતા સાધનો, આઇટમો પ્રસ્તુત કરવામાં આવનાર છે, જેથી કરીને આ ઉદ્યોગની મુલાકાત લેવા દરેક ધંધાર્થીઓને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને હું આમંત્રિત કરું છું। આ ઉદ્યોગમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગોલ્ડ સ્પોન્સર તરીકે KP ગ્રુપ અને એસોસિએટ સ્પોન્સર તરીકે ન્યુક્લિયર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્સ બી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો બી સહકાર પ્રાપ્ત થયો છે। આભાર। જય હિન્દ। આ એક્ઝિબિશનમાં મેઇન આકર્ષણ દિવ્યાંગ સ્ટ્રીટ અમે બનાવી છે, જેમાં સુરતમાં જે દિવ્યાંગ સ્કૂલો છે ત્યાંથી છોકરાઓ એ લોકોની આઇટમો પ્રદર્શિત કરી શકે, અહીંયા એ લોકોને પ્લેટફોર્મ મળી શકે માટે એક દિવ્યાંગ સ્ટ્રીટનું પણ આ એક્ઝિબિશનમાં આયોજન કરવામાં આવ્યું છે, જે અમારો ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મૂકબધિર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે। દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડક્ટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।